પાટણ શહેરમાં રાંધણ ગેસના 59 સિલિન્ડર જપ્ત કરાયા. જિલ્લા પુરવઠા અધિકારીએ ગુરુવારે શંકાસ્પદ સરકારી અનાજ પકડ્યા બાદ ગેસ સિલિન્ડર બાબતે પણ તપાસ હાથ ધરી હતી. ઈડરના કોઠારી કુવા પાસે આવેલા નિયોન કંપનીના સિલિન્ડરનું વેચાણ કરતી એજન્સીમાં તપાસ દરમિયાન કેટલીક ગેરરીતિ જણાતા 59 સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગની તપાસમાં જણાઈ આવ્યું હતું કે એજન્સીના સંચાલક નિયોન ઉપરાંત અન્ય કંપનીના સિલિન્ડરનું વેચાણ કરતા હતા. નિયોન સિવાયના ગેસ સિલિન્ડરનું વેચાણ ગેરકાયદેસર હોવાનું માની તંત્રએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ઝડપાયેલા તમામ સિલિન્ડર કોમર્શિયલ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. રિપોર્ટર ઝાકિર હુસૈન મેમન.